પ્રેઝન્ટેશન માટે આપણે બધા મળ્યા છીએ, ભાષણો માટે નથી મળ્યા. પણ 25 વર્ષ પહેલાં હું MBAમાં ભણેલો છું કે આ જગતમાં કોઈ પણ ચીજમાં સક્સેસ થવું હોય તો પ્લાનિંગ અને પ્લાનિંગ કરતાં 1 લાખ ડોલરનું ઇમ્પ્લિમેન્ટેશન અમલવારી ખૂબ મહત્વની હોય છે. દર્દ ક્યારેય મહત્વનું નથી હોતું, ઉપાય મહત્વનો હોય છે. મને દુખાવો થાય એ દુખાવો ડૉક્ટરને કારણે હોય, રતિલાલને કારણે હોય, હરેશભાઈને કારણે હોય, બેનને કારણે હોય, અને હું ગોલ પીટરો પરેશભાઈ, તો એ દુખાવો ક્યારેય નથી મટવાનો. પણ જે 10 વ્યક્તિ, 1 વ્યક્તિ, 5 વ્યક્તિ કે જે મારો દુખાવો હોય એ માટે પ્રોપર વ્યક્તિઓને મળી આપણે મળશું અને પોઝિટિવ ચર્ચાઓ કરીશું તો સ્ટ્રેન્થ બનીશું. બાકી આપણી જૂનાગઢની ભાષામાં કહો કે હાંડિયાના લીંડાની જેમ તો નોકા દેવું તો ભેગું થાય નહીં. એટલે વિશેષ મારે કંઈ વાત કરવી, હું એક આવું કહેવાનો મતલબ એ છે કે આ લોકોએ ચોક્કસ પ્રકારનું પ્લાનિંગ લઈને આવ્યા છે અને ઇમ્પ્લિમેન્ટ તમારે બધાએ આપણે સોવે કરવાનું છે. શું કરીએ તો વિકેટ રેખાની માંગણી થાય એ સમજાવવા આ લોકો આવ્યા છે. જનતા તો તમારે મારે જોડવો પડશે, બાકી રોકેટ જામી જાય. આ શબ્દો યાદ રાખો, બાકી રોકેટ જામી. બોલો તૈયાર છો જનતા લઈને? બોલો પીછો છો કે વિકેટ ત્રણ ખાંડી ઉતરે? આ લોકો પાસે ભાષ વાપરી હોય છે. હું કહું છું, મને ખબર છે. હવે બહુ મોટું કામ આખા સ્ટેટ લેવલ ને રાષ્ટ્રીય લેવલનું કામ કરતા હોય ત્યારે મુકેશ અંબાણી કે જીઓના ગ્રાહક આવે તો એને સમજાવી ના આવે કે ભાઈ આની સ્કીમ આ છે. એ ઇન્ટરનેશનલ લેવલનું કામ કરે. કેજરીવાલ સાહેબથી લઈને એની જે કોર ટીમ છે આપણે સમજાવવા આવી છે. અમલવારી તમારે મારે આપણે સર્વે કરવાની છે તો અને તો જ. બાકી મંજીરા વગાડતા રહી જાવ તો પડવું અને સત્ય વાત છે. મનોજભાઈ એની સ્પીચમાં કહ્યું જીતવું મહત્વનું છે. આજે નહીં તો કાલે ને કાલે નહીં તો પરમ દિવસ જો મંડી પડીશું તો વિગે 3 ખાંડી ઉતરશે. કાલ ને કાલ નહીં તો પરમ દિવસ નહીં તો અઠવાડિયા પછી ગાંધીનગર અને દિલ્હી આપણું હશે. હા કે ના? અમલવારી માટે તૈયાર છીએ? ખોટા કારણો, ખોટા બહાના, મને આ થયું છે, મને તે થયું, મને બાયપાસ સર્જરી થઈ ગઈ, 17 દિવસથી ઓળગી ગયું. અંદરથી ઉત્સાહ હોય, અંદરથી આવવું જોઈએ, નથી ગમતું ઘરે કંઈક કરવું છે એમ. પાર્ટી આપણી માં છે, જો આપણી માને પ્રેમ કરતા થઈ જવું તો આ જગતનું બીજેપી હોય કે કોઈ પણ રાવણ હોય, કોઈના બાપની તાકાત નથી કે આપણે ઉપર જતા રોકી શકે. મારો સવાલ અને એ તમે સૌ એમાં સહમત થાઓ. પોતાના નાના મોટા દુખાવા માટે મોરારી બાપુ કહે ને કે એક છોટિયા માટે ગાય કતલખાને ન વળી જાય એનું ધ્યાન રાખવું જોઈએ. તાલુકો હોય, જિલ્લો હોય, વોર્ડ હોય કે રાજ્ય હોય, અમારે ડખા થતા હોય, અમે બાંધતા હોય, પણ એ બાંધવામાં, એ ઝઘડામાં પણ પાર્ટીનું હિત હોય. એ લેવલે તો તમે આને મંડી પડીશું ને તો આપને સરકાર બનાવતા કોઈ નહીં રોકી શકે. હા કે ના? જો તમે બધા સહમત હો, જ્યાં જે પોઝિશનમાં છો, આજે પોઝિશનો બદલાતી રહેતી હોય. મનોજભાઈએ વાત કરી આજે આ છે, કાલે તે છે, પણ જે આપણી આઈડિયોલોજી છે, જે આપણી પાર્ટી છે, એ ગઈકાલે પણ હતી અને આગામી એલોઝનની જેમ ચમકતી રહેશે. તમે અને હું એમાં હોઈએ કે નહીં હોઈએ કોઈ ફેર નહીં પડે. મારા શબ્દો ખૂબ મગજની અંદર ઉતારી લેવાની જરૂર છે. એટલે આપણા સિનિયર હોદ્દાની રહી બરાબર મારાથી મનોજભાઈને કે સુદાનભાઈને કે ગોપાલભાઈને હું બહુ કામ કરું પછી હું એનો આપણે કહીએ ને થોડું પકડવાનો ટ્રાય કરું કે મેં એટલું કામ કર્યું તો મને આ આપો. તો આપણે એક પોઝિશનમાં છીએ અત્યારે કે બ્લાઇન્ડ લવ કરવાની જરૂર છે. બ્લાઇન્ડ લવ કરવાની જરૂર છે. મહેનત કરવાની જરૂર છે. તો અને તો જ કાલ અમારે આપણે કેવું હોય તો ઘણું બધું કહી શકાય કે તાકાતથી કંઈક કરીશું. પણ તમને બધાને બે હાથ અને પીઠું માથું જોડીને એક જ વાક્ય મારે આખી સ્પીચનો બોલ કેવો છે કે આ લોકો પ્લાનિંગ બતાવવા આવ્યા છે. પરેશભાઈ, આપણે એની અમલવારી કરવી છે. આપણે જે ભગવાનમાં માનતા હોઈએ, જે ઈષ્ટદેવમાં માનતા હોઈએ, એને ધ્યાનમાં રાખીને આપણી માં, આપણી પાર્ટીને પ્રેમ કરીને જેના લેવલે જે કંઈ થઈ શકે એ નાના મોટી સમસ્યાઓ, નાના મોટા વાદાઓ દફનાવીને સાઈડમાં કરીને કામે વળગી દઈશું. હા કે ના? જો તમે મારી વાત સાથે સહમત હો તો અમે પણ દોડીને આવ્યા છીએ. તમારે પણ અમને પ્રોમિસ આપવી જોઈએ. હા કે ના? બધા બે હાથ ઊંચા કરીને પ્રોમિસ આપો કે અમારાથી જે કંઈ થશે એ અમે આમ આદમી પાર્ટી માટે રાત દિવસ એક કરીને કરીશું. ભારત